કચ્છની નો કહેવાય, ચીખલીની કેરી આવી ગઈ છે. બાચકામાં આવે આ કેરી, બોક્સમાં ન આવે. હવે આને આપણે ભરવાની છે આ બોક્સમાં. તો ચાલો સ્ટાર્ટ કરી દઈ. નીચે નથી નાખવી આ વખતે, બોક્સમાં જ ભરી દેવીશ. 2 બોક્સ ભરાતા કેટલી વધે ખબર પડે. આપણા 2 બોક્સ ભરાઈ ગયા છે કેરીના. રાખી દેશું. આ ભરાઈ ગયું છે. જો ગોઠવી તો જો કંઈક અલગ પ્રકારની, બંધ ન થાય એવી રીતે. 2 વધી છે, એ 2 ને હવે આમાં સમાવવાની છે. ઠીક છે. 2 બોક્સ આપણા તૈયાર છે. 20 કિલા છે એટલે 20 કિલામાં આવી ગઈ બધી કેરી. અત્યારે અહીં જો કેવું થયું મને, કેવો કલર થઈ ગયો. અત્યારે કેરીની સિઝનમાં આપણે ખાવાની છે ટેટી. કેરી તો હજી પાકવા મૂકી છે. જો આ બાજકું ભરાઈને એવી છે. કેવી છે આપણે હવે સુધારી. દેખાય છે તો હારી, કલર તો સારો છે. હવે કાપી ત્યારે ખબર પડે. કેરી પાકવા મૂકી છે ત્યાં સુધી કેરીની જગ્યાએ ટેટીનો લાભ લઈ લે. એરિયા છે અંદર ઘણા એમ તો, પણ હરવે હરવે ખોલતા હશે પોતાના સ્ટોલ. હવે ટાઈમ હશે. સગુન એક્ઝિબિશન હવે ધીરે ધીરે. હા ના ના ખુલ્લું છે, ખુલ્લું છે તે શર્ટ છે. એક ને રહ્યો એવો શર્ટ આ ઉપર રહ્યો છે. સાંજે કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? સાંજે કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? 9. ચાલો હજી તો બધી તૈયારીઓ કરે છે પોતપોતાની સાધન સામગ્રીની. અહીંયા આપણા કામનું છે. આખી પેર લાગે છે. સારું છે. ચણિયા જેવું છે. ચણિયા નવરાત્રીમાં યાર છે કે ટી શર્ટ ની સ્કર્ટ બહુ પહેરે મસ્ત. આને ઉપરનો ટી ટોપ આ બધા ચણિયા છે. હા અહીંયા છે સાયકલ મોટું છે. એ તો ચણિયા બધા છે. આ બધા ચણિયા છે. 200 વાળા છે. અહીંયા જો એક્ઝિબિશનમાં આવી ગયા છે. બધું કટલેરી ને બધી વસ્તુઓ છે અહીંયા. મસ્ત છે, સરસ બધું. હજી અમુક સ્ટોલ ખુલે છે ને અમુક બાકી છે. જોઈએ છીએ અમે બધા જો આટલા સાથે આવ્યા છીએ. બધા અમુક ખુલે છે ને અમુક જગ્યાએ હજી જોવાનું સ્ટાર્ટ કરી દીધું છે. રમકડા ને બધું, કપડા ને બધું બહુ સરસ છે. 3 દિવસનું છે એક્ઝિબિશન એટલે હવે જોઈએ છીએ એમાં. અત્યારે એનો સ્ટોર છે બધું. એ ઓલી બાલીઓ નથી ને આપણે પહેરી એવી. આ જો મેં પહેરી
આપણે અમદાવાદ થી લઈશું ને. આ શું છે? નહીં આ તૂટી આમ પડે તો જો તો કેટલું મસ્ત છે. હા લાગતું નહીં હોય. સારું છે. શું છે આનું? લીમડાનો. ઓહો માણસ ક્યાં પહોંચ્યો છે અત્યારે? એવું છે? મેં તો આજ જોયું. આ બ્રશ નું શું છે? મસ્ત છે. આ જો તો એને વડે તો કઈ થતું નથી. જો ઈ શું છે? તુરિયાની અંદર પેલું ના નીકળે બનાવીને ના કરે. ગલકા. બધી વજન વાળી જ છે. ફેમિલી જેમ કે નાના છોકરા મોટા મોટા સાથે રમી ગયા પાછું ફેંકવાનું જે કલર કાઢવાનું નીચે કલર સાચો પડે બહાર કાઢી લેવાનું ફોટો પડે નીચે આનું તો કામ કરવા જેવું છે. કાસ્ટાનું ઈ સરખો છે કે મોટા છે ના દાતા? જાડા પતલી સાઈઝ છે. આ સાઈઝ છે, આ સાઈઝ છે, જાડા પતલી સાઈઝ ઘરે વાપરીએ સાઈઝ આવશે. જો નેચર લીમડો આવશે. સ્મેલ પણ આવશે. ઈ તો મને પ્લાસ્ટિકમાં કોણ મૂકી દે વાળ ખરે તૂટે એનું કારણ છે મહિલાકી જનરેટ થાય. મહિલાકી જનરેટ થાય જો નેચર આ વસ્તુ બહુ સારી. આનું ઈ છે. સારું તો એક સરખા બે માં તો મેં એના કરતા એક સરખું વાળું સારું છે. એક સરખો ઈ કલર કરતા આવો કલર મને ટેસ્ટ નતો વધારે ખ્યાલ એકદમ સ્વચ્છ ચાલે થાય આરામ મળે. સારું કેવું કંકશ સારું છે. આ વસ્તુ લીધો સારું બધાને ફેમિલીમાં યુઝ કરી લે ને કરે. પછી ધોઈ તો આ લાકડાને તો પેલું માથું ધોવ તો માથું ભીનું થવાનું છે. એમ નહીં આમાં મેલો થાય પછી માથું વોશ કરી બરોબર એટલે દાંતીઓ ઓળી એટલે ભીનું થાય. વોશ કરી પછી આ કલર આનો વયો ન છે ભીનું કરી તો. પ્યોર નેચર લીમડાનો કે કોઈ ઇશ્યુ નથી. અને એક જ વુડમાંથી બનાવ્યું. એક જ લાકડો ધોઈ તો બરાબર એક જ લાકડો. હા એ તો દેખાય છે. વોશ પણ કરી કોઈ વસ્તુ વાપરશો વધારે ખ્યાલ આવે. અને આ સોના 3 કોઈ પણ લેવાનું નાના મોટા કોઈ પણ એકદમ મુલાયમ સારા. પેટાની સુલા દાંતમાં લોહી નહીં પડે દાંત પડે. બાકી પ્લાસ્ટિક આપણે ઘરે વાપરીએ પેટા સુલા દાંત. હા એ તો બરાબર છે. એકદમ મુલાયમ સારા. આ શું છે? મસાજ ફૂલ બોડી એક કિંમત છે. આ લાકડા. હા બધું સીસમ આવે. આ વસ્તુ બધી વુડન નેચર અને હેલ્થ માટે સારું છે. બ્રશની કોમની બી વાપરવા યુઝ કરી. અને કસ્ટમર ઘણા લઈ ગયો બ્રશ લીમના કોમ ને વુડ. બ્રશ તો નથી જતું પણ આનું વિચારું છું. આનું કોઈ વિચાર બ્રશ તો નથી લેવા. હા કોમ લીધો કોમ સારા છે. આ લાકડાના છે પેલા તૈયાર આવે. આ શાક છે શાકના લાકડાના. એનું શું છે? એના 100 રૂપિયા શાક. રોટલીમાં ભાખરીમાં રોટલી આ વેલણ તો આપણે કઈ નથી થતું. મારે આવું જ છે. આવું જ છે હળવું. શું છે વેલણ? શાકના 100 સીસમમાં. ખાસ કોઈ એક લઉં. એક વખત થતું હશે અંદર? કેટલી વખત થાય? પછી એની એક્સપાયર ડેટ નહીં તો 29 સુધી છે એટલે ટૂંકમાં 4 વર્ષ સુધી હાલે ને તો વાંધો ન આવે. નહીં તો પછી
4 ટપકા કરીને 10 થી 15 મિનિટ મસાજ કરવાનું તો દૂર આ ડિટેન વાળું લ્યો તમારા ફેસ ઉપર ટેનિંગ છે ને નીકળી જશે અરે લઈ લ્યો શીતલબેન પણ ઓને આપી દો બસ હવે નથી જોતી એક એક ખાલી મોઢામાં નાખો રોડ ઉપર ગુંદી પાડવા ઉભા રહી એક્ઝિબિશન માંથી આવ્યા તો જો ગુંદી પાડવા ઉભા રહી ગયા મોઢું ક્લીન થઈ ગયું હો સરસ બેને ટ્રાય કરવા દીધું કામકાજ સારું જો મોઢું સરસ લાગે હવે દેખાણું હરકો લાઈટ અને બધું સરસ છે ઘણું પબ્લિક છે શીખવા વાળા છે કે ઓમ ક્રિકેટ વાળા હા આજે મેચ જ કાયદેસર છે ને કેવું તો ગયો ગયો કે ન ગયો વ્હાઈટ કપડા ને રેડ કપડા વાળા બે અલગ છે એ રહ્યો બધા સરખા જ છે બીજા પ્લેયર ક્યાં બેઠા છે આમાં દેખાતા નથી હા અહીંયા બેઠા છે